ગુડ મોર્નિંગ મિસ્ટર પાટીદાર. શું વાત છે? આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો? તમે આટલા વહેલા જાગી ગયા? પેલો જાગ્યો નથી સ્વાતિ. આખી રાત જાગ્યા પછી માંડ સવાર પડી. કેમ? અમારા ઘરના દેશી ખાટલામાં તમને લક્ઝુરિયસ ઊંઘ ના આવી? ઊંઘ આ વળી કયો નિયમ છે? કૃણાલભાઈ અત્યારે જમવા બેઠા છે, તમે સાથે બેસીને જમી લો ને. ના, તું જ્યારે જમવા બેસીશ ત્યારે જ હું જમીશ. સિદ્ધાર્થ, તમે આ ખોટી જીત. સાંભળો છો આંટી? આઈ મીન મમ્મી. તમારી દીકરીની ચીજ સાંભળો તો ખરા. સિદ્ધાર્થ, તમે માને શું શું એક જમાઈને એટલો પણ હક નથી કે પોતાની પત્ની સાથે બેસીને જમી શકે? સ્વાતિ, કુમારની આટલી બધી ઈચ્છા છે સાથે જમવાની, તો તું ના કેમ પાડે છે? માં, તું પણ. હું અંદર જઈને જમું છું, તમે બંને અહીંયા જમી લો. અરે ના ના, તમારે અંદર જવાની કોઈ જરૂર નથી. ના કુમાર, કુણાલે જમી લીધું છે અને રિંકુ બહાર ગઈ છે ને, તો એને મોડું થવાનું છે. તમે એક કામ કરો, તમે બંને જમી લો. મારે કામ છે ને, એટલે હું બહાર જઈને આવું છું. ભાઈ, મારું ડિનર થઈ ગયું છે, એટલે હું પણ જરા બહાર ખુલ્લી હવામાં આંટો મારીને આવું. હવે ક્લિયર બોલો સિદ્ધાર્થ, આ નવા નાટક પાછળ તમારો શું હેતુ છે? અને મારી દરેક સારી વાતમાં કોઈ પ્લાનિંગ જ કેમ લાગે છે? કારણ કે આ પહેલા જ્યારે તમે આવ્યા હતા ને, ત્યારે રૂપા દીદીને પકડવા માટે આવો જ પ્રેમ બતાવ્યો હતો. બોલો, આજે તમારી કઈ નવી રમત છે? સ્વાતિ, તને મારું આ સમર્પણ ફક્ત એક ઢોંગ કેમ લાગી રહ્યું છે? કારણ કે વિશ્વાસ એકવાર તૂટ્યા પછી બહુ સસ્તો થઈ જાય છે. તે જ તો કહ્યું હતું સ્વાતિ કે જો આ સંબંધ સાચવવો હોય તો સ્ત્રીને એનું ગુમાવેલું સન્માન પાછું આપવું પડશે. બસ આજે આ સિદ્ધાર્થ પાટીદાર એ જ સન્માન તને પાછું ધરવા માટે આવ્યો છે. આ સંબંધને ઈશ્વરે અગ્નિની સાક્ષીએ બાંધ્યો છે, અને આ પવિત્ર સંબંધ જો સાચો હશે ને, તો એક દિવસ તમે જાતે જ આ સ્વાતિને આદરપૂર્વક આ ઘરમાં પાછી લાવશો. હવે આ સિદ્ધાર્થ પાટીદાર આખી દુનિયાને બતાવશે કે એ પોતાની પત્નીને સન્માન કેવી રીતે આપે છે. મારે કોઈ જ દેખાડો નથી જોઈતો સિદ્ધાર્થ. કોઈ દેખાડો નથી સ્વાતિ. બસ તને પૂરા સન્માન સાથે પાછી લઈ જવી છે. જોયું ને, મને તો બહુ પહેલાથી જ ખબર હતી કે આ બંને બહુ જ જલ્દી એક થઈ જશે. સાચી વાત છે, ભગવાને મારી વિનંતી સાંભળી લીધી. જોવો તો ખરા, ભાઈ કેવા હોંશે હોંશે ભાભીની થાળીમાં જમવાનું પીરસી રહ્યા છે. હું તો રોજ સવાર સાંજ ઈશ્વરને આ જ પ્રાર્થના કરતી હતી કે વહેલામાં વહેલી તકે આ બંનેના મન મળી જાય. બેસ સ્વાતિ, બેસ કહ્યું ને. અરે આ શું કરો છો સિદ્ધાર્થ? કોઈ જોઈ જશે તો શું વિચારશે? જેને જે વિચારવું હોય એ વિચાર. અને વિચારશે તો શું વિચારશે? તે જ ને કે એક પતિ પોતાની પત્નીને જમવાનું સર્વ કરી રહ્યો છે. અરે બસ, પણ હવે આટલું બધું નહીં. જમતી વખતે બોલાય નહીં. બસ સિદ્ધાર્થ, હવે મને ગુસ્સો આવી રહ્યો છે. બીજું આપું? અરે શું બીજું આપું? તમે તો અત્યાચાર કરો છો કે શું? અરે સિદ્ધાર્થ પાટીદાર પહેલી વાર કોઈને જમવાનું પીરસી રહ્યો છે, એટલે આટલું તો તારે ખાવું જ પડશે. એક કામ કરું, તને મારા હાથે જમાડું, પછી જમીશ. ના સિદ્ધાર્થ, બસ કરો, મારા પેટમાં જરાય જગ્યા નથી. આટલું જમી લે પ્લીઝ, પ્લીઝ પ્લીઝ. હવે સિદ્ધાર્થ પાટીદાર તારું એવું સન્માન કરશે કે તું મારી સાથે આવવા માટે તૈયાર થઈને જ રહીશ. સિદ્ધાર્થ સાવ કેવા છે? આટલું બધું કોઈ ખવડાવતું હશે. કઈ વાંધો નહીં સિદ્ધાર્થ, મારો પણ સમય આવશે
અને એ વખતે હું બધું જ વ્યાજ સાથે ચૂકવીશ. ઓ માં, સ્વાતિ, આ તને ક્યારે વાગ્યું? કદાચ પેલા રાણા. સ્વાતિ, તું પોતાનું ધ્યાન પણ નથી રાખી શકતી. બેસ અહીંયા. દવા ક્યાં છે? અરે એની સ્વાતિ, મેં પૂછ્યું દવા ક્યાં છે? सूरज पाथमनी कोरनो मैं तू पूनम नेरा અરે આટલી ચિંતા કરવાની જરૂર નથી સિદ્ધાર્થ. તું છે ને થી જુદા તારા મોઢા ઉપર પણ એક બેન્ડેજ મારી દે, એટલે મારા મનને શાંતિ મળે. પણ મનની એક જ જાત છલકે તો ગાગર ને મલકે તો સાગર નમી જાય તો હૈયું મેં ગમી જાય તો હાથ મન મેળો મન મેળો મન મેળો મન મેળો. ચાલ હવે તું આરામ કર. અરે સ્વાતિ, તું ત્યાં ક્યાં સુવે છે? અહીંયા સુઈ જા મારી બાજુમાં. શું? હા, મારી બાજુમાં સુઈ જા એમ કહી રહ્યો છું. સિદ્ધાર્થ, તમારું મગજ ખરાબ થઈ ગયું છે. પહેલા એની દવા કરાવો. અરે સ્વાતિ, તું મારી પત્ની છે એટલે આ ડિગ્નિટી તને મળવી જ જોઈએ. સન્માન આપવાનો અર્થ એવો નથી થતો કે પલંગ શેર કરવો જોઈએ. હા, પણ હું આમ રાજાની જેમ બેડ ઉપર સુઈ જાઉં અને તું દાસીની જેમ જમીન ઉપર સુઈ જાય એ મારા પ્રોટોકોલમાં નથી બેસતું. મને નીચે જ બહુ સરસ ઊંઘ આવે છે. તમારો પ્રોટોકોલ તમારી પાસે જ રાખો. ના, આજથી આપણી લાઈફનો નવો રૂલ છે. બધું એક સાથે અને એક જેવું જ કરીશું. ના, એ શક્ય જ નથી. સ્વાતિ, તને રિસ્પેક્ટ જોઈતી હતી ને? તો આજે હું તને આદરપૂર્વક સન્માનપૂર્વક મારી બરાબરીનો હક આપી રહ્યો છું. તો પછી તું ભાગી કેમ રહી છે? હા, મેં રિસ્પેક્ટ આપવાનું કહ્યું હતું, પણ આવું કરવા માટે નહીં. મને બહુ જ ગરમી લાગે છે. હું બહાર આંગણામાં જઈને સૂઈ જઈશ. અરે પણ બહાર મચ્છર કરડશે અને ગરમી પણ લાગશે, એટલે એના કરતા અહીંયા પંખા નીચે સૂઈ જા ને. અહીં તમારા વિચારોની ગરમી સહન કરવા કરતા બહાર જવું એ વધારે સારું. તમે આરામથી ઊંઘો. અરે સ્વાતિ, હું પણ જોઉં છું સ્વાતિ કે તું તારી આ જીદ કેટલા દિવસ સુધી પકડી રાખે છે. બહુ જ જલ્દી તારે મારી પાસે પાછા આવવું પડશે, એની ગેરંટી છે. અત્યારે અહીંયા કેટલી ગરમી છે. આટલી ગરમીમાં હું આખી રાત સુવીશ કેવી રીતે? સ્વાતિ પણ નથી, હવા કોણ નાખશે? અરે એનાથી રહેવા દો. એનાથી આ કાળાશ નહીં નીકળે. આનાથી ઘસો.
ઘરમાં ખૂટે નાણા એટલે યાદ આવે હિરેન રાણા. અહીંયા છે. અરે એક મિનિટ યાર. હા બોલ. ચમ ફોન ઉપાડવામાં આટલી બધી વાર કરી? અરે ફોન ઉપાડીને શું કરું? મને બધી જ ખબર પડી ગઈ છે કે તમે લોકો એ લોકોને ઘરની બહાર નથી કાઢી શક્યા. હા, પણ મેં તો મારી રીતે બધા પ્રયત્ન કર્યા હતા જ ને. પણ છેલ્લી ઘડીએ પેલો દિયોર સિદ્ધાર્થ વચ્ચે આવી ગયો અને મારા હાથમાં ચેક પકડાઈ દીધો. પછી હું શું કરું? હા, પણ જો મારે જ કેવું પડે તો તમને લોકોને શું કામ રાખ્યા છે? હું જાતે જ ના કરી લેતા બધું. મૂક ફોન હવે. આ લોકોએ મારીને મારું શરીર તોડી નાખ્યું. ગુડ મોર્નિંગ મિસ્ટર પાટીદાર. શું વાત છે? આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો? તમે આટલા વહેલા જાગી ગયા? પેલો જાગ્યો નથી સ્વાતિ. આખી રાત જાગ્યા પછી માંડ સવાર પડી ગઈ. કેમ? અમારા ઘરના દેશી ખાટલામાં તમને લક્ઝુરિયસ ઊંઘ ના આવી? ઊંઘ? અરે ઊંઘ તો દૂરની વાત છે. તારા પાડેલા મચ્છરો મારું લોહી પી ગયા. અમારા પોળના મચ્છરો પણ સેલિબ્રિટીઝના લોહી પીવાના બહુ શોખીન હોય છે. અને ખાલી મચ્છરો જ નહીં, આ રૂમમાં ગરમી પણ કેટલી છે. માય ગોડ, આખી રાત જાણે આગની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો હોઉં ને એવું લાગતું હતું. અને ઉપરથી સવાર પડતાની સાથે જ આ આજુબાજુવાળા લોકોએ જે કપડાં અને વાસણ ધોવાના જે જોરદાર સાઉન્ડ ઇફેક્ટ શરૂ કર્યા છે ને, આઈ કાન્ટ ઇવન ટેલ યુ. એ તો અમારા વિસ્તારનો મોર્નિંગ એલાર્મ છે. અરે પણ આવા હાઈ વોલ્યુમ મ્યુઝિક વચ્ચે કોઈ માણસ શાંતિથી સૂઈ કેવી રીતે શકે? ઠીક છે, હવે આટલી બધી કમ્પ્લેન કરવાની કોઈ જરૂર નથી. વેરી ગુડ. હવે સવારમાં તારી આ ફિલોસોફી સાથે ડિબેટ કરવાનો મારો કોઈ મૂડ નથી. પ્લીઝ. તો ચાલો ઊભા થાઓ, જલ્દી ફ્રેશ થઈ જાઓ, ચા ઠંડી થઈ રહી છે. વેલકમ. તારી જ રાહ જોતો હતો. મારું કામ પંક્ચ્યુઅલ હોય છે મિસ્ટર પ્રકાશ. હાલે, આમાં આચાર્ય પરિવારનું સરનામું છે. મારે જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ આમાંથી મળી જશે ને? હા. ડન. થેન્ક્સ ફોર ધ ડીલ. ડન. પણ હા, એક વાત યાદ રાખજે, આ વખતે મારો ટાર્ગેટ મિસ ન થવો જોઈએ. ડોન્ટ વરી. ઓલ ધ બેસ્ટ. આ વખતે શતરંજની એવી રમત ગોઠવી છે કે એક જ ઝાટકે પાટીદારોના રાજા ને રાણી રમતમાંથી સીધા બહાર ફેંકાઈ જશે. ડાયરેક્ટ ચેક એન્ડ મેચ. સ્વાતિ આચાર્ય. એક મિનિટ ભાઈ, આવ્યો. સ્વાતિ માટે છે? હા, કોણે મોકલાવ્યું? એ મને ખબર નથી, કેમ કે હું ડિલિવરી બોય છું. ઠીક. આ સ્વાતિને ભેટ કોણે મોકલી હશે? સ્વાતિ, ઓ સ્વાતિ, બેટા જલ્દી બહાર આવતો. હા પપ્પા. સ્વાતિ, બેટા આ કોઈએ તને ગિફ્ટ મોકલી છે. આ ડિલિવરી વાળો છોકરો હાલ આપીને ગયો. મને ગિફ્ટ મોકલી? પણ કોણે? અને શું છે આમાં? ખબર નહીં, તું ખોલીને જોઈ લે. લે ચલ, મારે હિસાબ જોવાનો છે. હું બાપ. અરે વાહ, આટલું મસ્ત ગિફ્ટ પેકિંગ વાળું હેમ્પર અને આ બુકે કોણે મોકલાવ્યું? જેણે પણ મોકલ્યું છે એની ચોઈસ ખરેખર ખૂબ જ રીચ લાગે છે. આ ફૂલો તો જો કેટલા મસ્ત છે. દીદી લાવ ને, મને જોવા દે ને.
અરે દીદી, આ બધું મોંઘી ચોકલેટ્સ અને પરફ્યુમ છે. આ ચોક્કસ કોઈ રોંગ એડ્રેસનો કેસ છે. બાકી આવી મોંઘી વસ્તુ મને કોઈ ના મોકલે. ના સ્વાતિ, કુરિયર વાળા ક્યારે આટલી મોટી ભૂલ ના કરે. સેન્ડર અને રિસીવરનું નામ તો લખ્યું જ હશે. પણ આમાં તો ક્યાંય મોકલનારનું નામ લખ્યું જ નથી. લેટ મી ચેક. આ રહ્યું. ટુ સ્વાતિ ફ્રોમ હર એડમાયરર. આ તો તારો કોઈ ફેન લાગે છે. શું? આ બધું જોતા લાગે છે કે મોકલનાર કોઈ કરોડપતિ હશે. બધું એકદમ બ્રાન્ડેડ અને ઇન્ટરનેશનલ છે. અરે અત્યારે તો ભાભી પોતે જ ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની ગયા છે, તો પછી ગિફ્ટ તો એવી જ આવે ને. 100% સાચી વાત. પણ દીદી, તને આ લક્ઝરિયસ ભેટ આપવા વાળો આ છે કોણ? આ શું નવું નાટક છે? સ્વાતિનો પણ કોઈ ફેન હોઈ શકે? આટલી જિદ્દી, ઝઘડાળુ અને અહંકારી છોકરી પાછળ કોણ પડી શકે? સ્વાતિએ મને ક્યારેય એના પાસ્ટ વિશે કંઈ જણાવ્યું કેમ નથી? કોણે મોકલ્યું હશે એને આ બધું? એને જ પૂછવાનું. સ્વાતિ, મારે અત્યારે જ તારી સાથે વાત કરવી છે. ચાલ મારી સાથે. બોલો. આ ગિફ્ટ મોકલનાર કોણ છે? મને કેમ નહીં ખબર હોય? ખબર નથી કે કેવું નથી? આ શું બોલો છો તમે? ક્યાંક તારો કોઈ એક્સ તો નથી ને? તમે ગાંડા થઈ ગયા છો કે શું? મારે તમારી સાથે વાત જ નથી કરવી. કેમ? હવે સાચું બહાર આવવાનું છે એટલે ભાગે છે? સિદ્ધાર્થ, તમે મારે ખાલી હકીકત જાણવી છે સ્વાતિ. શું થયું? ચૂપ કેમ છે? સ્વાતિ, મારી તરફ જો. હું તારી સાથે વાત કરું છું. આજે તારો ફેન છે એ કોણ છે? ટેલ મી. તું મને ચૂપ કરાવે છે? નક્કી એ તારો કોઈ જૂનો બોયફ્રેન્ડ હશે, હે ને? તમારું મગજ તો ઠેકાણે છે ને? મારું મગજ તો ઠેકાણે જ છે, પણ તારું નથી. એટલે તો જવાબ નથી આપી રહી. બોલ ને. અત્યાર સુધી મને કંઈ કહ્યું કેમ નહીં? એનું નામ શું છે? કેટલા વર્ષ જૂનો રિલેશન છે તમારો? ચૂપ કેમ છે? બોલ. સ્વાતિ, તારું આ સાયલેન્સ સાબિત કરે છે કે દાળમાં કંઈક કાળું છે. મારી હકીકત મારે તમને કહેવાની કોઈ જરૂર નથી. જરૂર કેમ નથી? હા, જો તારી લાઈફમાં કોઈ હતું તો મેરેજ વખતે મને કન્ફેસ કેમ ન કર્યું? તમે ક્યારના એકની એક વાત પાછળ કેમ પડી ગયા છો? તું અંદરથી આટલી માઇન્ડ ગેમ રમનારી અને ચાલાક નીકળીશ એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. છેલ્લી વાર પૂછું છું સ્વાતિ, કયો છે એ છોકરો? એનું નામ શું છે? જવાબ આપ મને. સિદ્ધાર્થ, તમારી તકલીફ શું છે? કોઈએ મને આ ગિફ્ટ મોકલી એ તમારી તકલીફ છે? કે પછી કોઈ આટલી મોંઘી ગિફ્ટ મોકલી એ તમારી તકલીફ છે? કારણ કે તમને તો એવું જ લાગે છે ને કે આ દુનિયામાં તમારાથી વધારે પૈસાદાર માણસ બીજું કોઈ છે જ નહીં. ટોપિક ચેન્જ કરવાનો પ્રયત્ન ના કરીશ. મને સીધો જવાબ આપ. હું તમને કેમ કહું? તમે મારા થાવ છો કોણ કે હું તમને મારી પર્સનલ વાતો શેર કરું? હું તારો પતિ છું અને તારી એક સિક્રેટ વાત જાણવાનો લીગલ રાઈટ છે મારી પાસે. ઓહ, પણ તમે તો ધ ગ્રેટ મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર છો ને? અરે દુનિયાની કોઈ વસ્તુ તમારી નજરથી છુપી જ નથી રહેતી. હા, નથી જ રહેતી. તો પછી જાતે જ તમારું નેટવર્ક વાપરો અને શોધી કાઢો. મારે કોઈ અજાણ્યા માણસનું નામ શોધવાની જરૂર નથી. હા તો ના શોધો, તમારી મરજી. મરજી તો મારી તને મારી સાથે લઈ જવાની પણ છે. અમારું ઘર બચાવવા બદલ તમે જે પૈસા આપ્યા એ માટે હું તમારો આભાર માનું છું, પણ એનો અર્થ એ નથી કે એના બદલામાં રિટર્ન ગિફ્ટ તરીકે તમે મને ઘરે પાછી લઈ જશો. જો તું હું 24 કલાક મહેનત કરીને તમારો આપેલો એક રૂપિયો હું વ્યાજ સાથે તમને પાછો ચૂકવીશ. સ્વાતિ, ક્યાં ભાગે છે? ઊભી રહે. તારે મારી સાથે ના હોય તો કઈ નહીં, પણ એ છોકરાનું આખું નામ આપીને જા. મારે કઈ જ નથી કહેવું. ઠીક છે, જા. હું જાતે એ છોકરાનું નામ શોધીને રહીશ. ઓલ ધ બેસ્ટ મિસ્ટર પાટીદાર. મને સમજે છે શું? અરે હું સિદ્ધાર્થ પાટીદાર છું. શું હું એ છોકરાની લોકેશન ટ્રેસ નહીં કરી શકું?
હવે મને સમજાય છે કે તું કેમ મારી સાથે પાટીદાર હાઉસ પાછી આવવા માટે તૈયાર નથી થતી. અહીંયા રહીને છુપી રીતે તારા પેલા જૂના ના અત્યારના પ્રેમી સાથે સમય વિતાવવો છે, હે ને? ભાઈ આ શું કરો છો? સાંભળ્યું ને તે? સાંભળ્યું ને સ્વાતિએ શું કહ્યું? મારે જાતે એ છોકરાનું નામ શોધવું પડશે. મારી પાસે બીજું કોઈ કામ તો છે નહીં. અરે હું સિદ્ધાર્થ પાટીદાર છું. હવે હું જઈને એ છોકરાનું નામ શોધીશ. ઓહ, મારા અતિ ઉત્સાહી જીજાજી, તમે છે ને ખાલી લડવામાં જ માસ્ટર છો, બાકી ઉપરનો માળ ખાલી લાગે છે. એટલે તું કહેવા શું માંગે છે? મારા મગજ નથી એમ? તો શું, દીદીએ જરા કમથું કહ્યું અને તમે સાચું માની લીધું. એ કાર્ડ ઉપર ચોખ્ખું એડમાયરર એવું લખેલું છે. એટલે શું ખરેખર તમને એવું લાગે છે કે સ્વાતિ દીદીની લાઈફમાં કોઈ હોઈ શકે? અરે સ્વાતિ દીદીએ આજ સુધી કોઈ છોકરા સામે આંખ ઊંચી કરીને પણ નથી જોયું. છોકરીઓ કોઈ હેન્ડસમ છોકરા ઉપર મોહી પડે ને, એવા કોઈ જ નખરા દીદીએ આજ સુધી લાઈફમાં નથી કર્યા.